શા માટે જન્માષ્ટમી પર ફોડવામાં આવે છે દહીં હાંડી? જાણો ઉજવવાની રીત અને કારણ। આ વર્ષે 26 ઓગસ્ટ 2024ના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે। આ પવિત્ર તહેવાર ભગવાન કૃષ્ણના જન્મદિનની ઉજવણી તરીકે હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે। ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર પાપ અને અધર્મનો નાશ કરવા માટે દરેક યુગમાં અવતાર ધારણ કર્યો છે અને કૃષ્ણ અવતાર એ તેમને શ્રેષ્ઠ માનવામાં આવે છે। કૃષ્ણના જન્મદિન પર સમગ્ર દેશ તેમના તોફાની બાળપણ અને કૃષ્ણલીલાઓને યાદ કરે છે। કૃષ્ણ જન્માષ્ટમી કેવી રીતે ઉજવવી? કૃષ્ણ જન્માષ્ટમીના પવિત્ર અવસર પર ભક્તો શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉપવાસ કરે છે અને શ્રીકૃષ્ણની વિશેષ પૂજા અર્ચના કરે છે। શ્રીકૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો, તેથી રાત્રિ 12 વાગ્યે લડ્ડુ ગોપાલની જન્મજયંતિ ઉજવવામાં આવે છે। ઘરના બાળકૃષ્ણને સ્નાન કરાવીને સુંદર વસ્ત્રો પહેરાવવામાં આવે છે અને ફૂલોની મહેકતી માળા અર્પણ કરવામાં આવે છે। પૂજાની વિધિમાં અગરબત્તીથી પૂજા કરવામાં આવે છે અને કૃષ્ણને દૂધ, દહીં અને માખણ જેવી મનપસંદ મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે। આ મીઠાઈઓ પછી પ્રસાદ રૂપે સૌને વહેંચવામાં આવે છે। દહીં હાંડી કેમ અને કેવી રીતે ઉજવવી? કૃષ્ણ જન્માષ્ટમીના દિવસને વિશેષ બનાવતી રિવાજો પૈકીનું એક છે દહીં હાંડી। ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ પરંપરા ખાસ કરીને લોકપ્રિય છે। દહીં હાંડીનો ઇતિહાસ કાન્હાના તોફાની બાળપણ સાથે જોડાયેલો છે। કાન્હાને માખણ, દહીં અને દૂધ ખૂબ જ પસંદ હતું અને તેઓ તેમના મિત્રો સાથે ગામના ઘરોમાંથી માખણ ચોરી કરતા હતા। આ મીઠી ચોરીને કારણે કાન્હાને માખણચોર તરીકે ઓળખવામાં આવવા લાગ્યા। ગામની મહિલાઓ માખણને ઊંચાઈ પર લટકાવતી, જેથી કાન્હા તેને પકડવા ન શકે, પરંતુ કાન્હા અને તેમના મિત્રો પિરામિડ બનાવીને આ માટલાને તોડી દેતા અને માખણ ચોરી લેતા। આ મનોરંજક ઘટનાને યાદ રાખવા માટે જન્માષ્ટમીના દિવસે દહીં હાંડી ઊંચાઈ પર લટકાવવામાં આવે છે। છોકરાઓ ડાન્સ કરતા પિરામિડ બનાવે છે અને ટોચ પર પહોંચી દહીં હાંડીને ફોડે છે। જે છોકરો માટલી ફોડે છે તેને ગોવિંદા કહેવામાં આવે છે। દહીં હાંડીની આ પરંપરા શ્રીકૃષ્ણના બાળપણની તોફાની અને મનોરંજક પ્રવૃત્તિઓનું પ્રતીક છે અને તે ભક્તોને ભગવાનની નિર્દોષ મસ્તીની યાદ અપાવે છે। આ રીતે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભક્તો ભગવાન કૃષ્ણના બાળપણના તોફાનોને યાદ કરે છે।